સુરત સુરત એટલે ડાયમંડ સિટી, ડાયમંડની નગરી કહી શકાય કે જ્યાં દરેક દેશોમાં અને દરેક જગ્યાએ આ હીરાઓ જાય છે. અને હીરાના રત્નો આપ સૌ મારી સમક્ષ ઉપસ્થિત છો ત્યારે ગિરિવર ગુજરાતની અને બાળધા પરિવારના રક્તથી સિંચાયેલી દુહિતા ઝલક બાળધાના આપ સૌને શત શત વંદન સહ જય સ્વામિનારાયણ. વાત કરવી છે એવા વ્યક્તિઓની કે જેમનું સમગ્ર જીવન મૃત્યુની ક્ષણ સુધીનું જીવન દેશને સમર્પિત છે. અને એવા વ્યક્તિઓ એટલે આપણા વીર જવાનો, સૈનિકો. ઘર સંસાર પરિવાર બાળક બચ્ચાથી દૂર રહીને દેશને ખાतिर તેઓ સેવામાં વ્યસ્ત છે. પોતાનું એક એક રક્તબિંદુ દેશને સમર્પિત કરી દીધું છે. અને એ પરિવારજનો કે જેમના કારણે કદાચ એ લોકો સરહદ ઉપર રહી શક્યા હોય, એ દરેક વિશે મારે આજે આપની સમક્ષ મારા શબ્દોને અર્પણ કરવા છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે નથી ખબર કે પંથ શી આફત પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવેમાં માવડી એ કાજ મરવાની ઘડી છે, નથી ખબર કે પંથ શી આફત પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. સૈનિકો જ્યારે સરહદ ઉપર લડવા જાય છે ત્યારે એમને ખબર નથી હોતી કે આગળ શું થશે અને શું થઈ રહ્યું છે, અને છતાં પણ તેઓ આ દેશને ખાतिर તમે અને અમને બચાવવા માટે તે લોકો સરહદ ઉપર લડી રહ્યા હોય છે. શરીર પર કેટલા ઘા પડેલા હોય, હાથ પગ ભાંગી ગયા હોય, અને છતાં પણ મૃત્યુ અને જીવનની વચ્ચે એ લોકો જીવી રહ્યા હોય છે. અને છતાં પણ તેઓ માં ભારતીનું ગૌરવ ગાન ગાઈ રહ્યા હોય છે. મિત્રો, આનાથી વધારે તો આપણા માટે ગૌરવની વાત શું હોઈ શકે? અને એમને ધન્યવાદ આપવાનો મોકો મળે ને સાહેબ, તો એમનો ધન્યવાદ નહીં, પરંતુ આપણા જીવનની ધન્યતા છે કે આપણને એ લોકોને મળવાનો અને ધન્યવાદ આપવાનો મોકો મળ્યો. શત્રુ પર કાળ બનીને જે લોકો ઝપટી પડે ને, એ આપણા વીર સૈનિકો ને વીર જવાનો છે. 2019 ની આ વાત છે. 1960 માં બનેલું એક વિમાન એ પડ્યું હોય છે. આ વાત કરું એ પહેલા મારે તમને બધાને એક સવાલ પૂછવો છે કે એક જૂનું સ્કૂટર હોય અને સામેથી ફોર્ચ્યુનર આવતી હોય તો તમે એનો સામનો કરી શકો? હા કે ના? કરી શકો ખરા? તમે ફોર્ચ્યુનરને ભાંગીને ભૂકો કરી નાખો ખરા? તો આવી જ કંઈક વાત છે. આપણો વીર જવાને 1960 માં બનેલું વિમાન, 60 વર્ષ જૂનું વિમાન લઈને એ મરદ મુછાળો વીર જવાન આ ભારતની ધરતી પરથી ઉડે છે. અને પાકિસ્તાનનો એ વિમાન ઊંચી ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ અમેરિકા પાસેથી લીધેલું એ વિમાન સામે ભાંગીને ભૂકો કરીને નીચે ઉતરી જાય છે. સાહેબ, આ છે વીર જવાન. અને ધરતી પર ઉતરે છે તો ખરા, પણ એને ખબર નથી કે ધરતી કઈ છે. એ પૂછે છે તો ખબર પડે છે કે આ પાકિસ્તાનની ધરતી છે. અને પાકિસ્તાનની ધરતી પર જઈને સાહેબ જય જય ભારતના નારા લગાવે છે. આ છે આપણા વીર જવાનો ને આ છે આપણા ગૌરવ ગાથા. અને વીર જવાન બીજું કોઈ નહીં પરંતુ વર્ધમાન, અભિનંદન વર્ધમાન કહી શકાય કે મરદ મુછાળો 56 ની છાતીએ પાકિસ્તાનમાં જઈને આ ભારતની આન બાન અને શાન રાખી છે. એ ઝવેરચંદ મેઘાણી ત્યારે બીજું પણ કહે છે કે રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, અને કેસર વર્ણની સમર સેવિકા કોમલ સેજ બિછાવે, અને ઘાયલ મરતા મરતા પણ માતની આઝાદી ગાવે. એ યુદ્ધના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય, ધડથી માથા અલગ થઈ રહ્યા હોય, અને ધડને જ્યારે જોડીમાં ભળીને ઘરે લાવવામાં આવતું હોય, સાહેબ એનું એક એક રક્તબિંદુ ભારત માતાને અર્પણ થઈ રહ્યું હોય, ત્યારે ધડ પાસે તમે કાન રાખીને સાંભળો ને તો એક જ જવાબ આવે, ભારત માતાની. આ છે
આપણા વીર પુરુષો કે મરતા મરતા પણ ઘાયલ હોય ને છતાં પણ ભારત માતાના નારા લગાવતા હોય, જેનામાં રુજુતા, કોમળતા, સ્નેહ, પ્રેમ, ધૈર્ય, હિંમત, મહેનત છે, ખડગની ધાર અને પુષ્પની મૃદુતા જેના છે, અને બંનેને સાથે લઈને જીવનારા એ આપણા વીર પુરુષો સૈનિકો છે. એક આર્મીનું જીવન કેવું હોય? એક આર્મી વિશે વાત કરું તો મેં ઘણા ટાઈમ પહેલા એક આર્મી પાસેથી સાંભળેલું છે કે લગ્ન થઈ ગયેલા હોય પરંતુ એના અમુક જ દિવસ, જીવનના અમુક જ દિવસ તે દંપતીઓ સાથે રહે છે, અને અહીંયા બેઠેલા દરેક મેરેજ કરી લીધેલા જ હશે તો ખબર જ હશે એનિવર્સરી, બર્થડેટ આવે અને ભૂલાઈ જાય તો શું થાય? ઘરે આવવા બી દે ને ના પણ આવવા દે. સાચી વાત કે નહીં? અને આપણે એકબીજા પાસેથી કેટલી અપેક્ષા હોય કે મને આ ગિફ્ટ આપશે, આપણે સન્ડે બહાર જવાનું, ફરવા જવાનું, કેટલી બધી અપેક્ષાઓ. પણ એક આર્મીની પત્નીને કંઈ જ નહીં. એમને તો કંઈ અપેક્ષા જ નહીં રાખવાની, કેમ કે એને જ નથી ખબર કે મારા પતિ આવશે કે નહીં. એમને તેમના પાસેથી ફક્ત એટલી જ અપેક્ષા હોય કે મારો પતિ સહી સલામત રહે અને જીવતો રહે. પરંતુ જ્યારે આપણે આ વાત કરીએ ને તો આપણને કોઈને ખબર નથી કે સરહદ ઉપર શું થઈ રહ્યું છે, એ લોકોનું જીવન કેવું હોય. પરંતુ એ લોકો 40 વર્ષે જ્યારે છુટ્ટી બાદ અહીંયા આવે, 60 વર્ષે રિટાયર થઈને આવે ને, છતાં પણ એમનો પ્રેમ 20 થી 22 વર્ષ હોય ને, 20 થી 22 વર્ષ જેટલા યુવાનો એવો દેખાતો હોય છે. એ કોનું છે આર્મી જીવન? ત્યારે કવિ પ્રદીપજી એવું લખે કે જબ દેશ में थी दिवाली वो खेल रहे थे होली, जब देश में थी दिवाली वो खेल रहे थे होली. અને જ્યારે હું વાત કરું, આપણે સૌ અહીંયા દિવાળીઓ મનાવતા હશું, નવું વર્ષ મનાવતા હશું, ત્યારે તમને કોઈને ખબર છે, તમે ક્યારે વિચાર્યું છે કે સરહદ ઉપર એ લોકો શું વિચારતા હશે? આપણે તો ફટાકડા ફોડતા હશું, એકબીજાના ઘરે જતા હશું, ન જાણે કેટલો આનંદ ઉલ્લાસ કરતા હશું. પરંતુ એક આર્મીના ઘરે, એના ઘરે તો સુનકાર જ હોય છે, પરંતુ જ્યારે આર્મી ઘરે આવે ને એમના સ્વજનો, ત્યારે જ એમના માટે ઈદ, દિવાળી અને બધું જ હોય છે. મારે એક વાત કરવી છે કે એક બાળક 7 વર્ષનું હતું અને એમના પિતા આર્મીમાં હતા, સરહદ ઉપર હતા. બાળક વારંવાર એમને પત્ર લખે, ફોનમાં વાત કરે, ત્યારે એમના પાસેથી તે ગાડી મગાવતો કે મને ગાડી જોઈએ છે પપ્પા, તમે લાવી આપજો. અને થોડા મહિનાઓ બાદ એના પપ્પા ઘરે આવે છે અને એના પત્ની દરવાજો ખોલે છે. દરવાજો ખોલે છે તો એક હાથમાં બેગ હોય છે અને બીજો હાથ પાછળ હોય છે. એ બાળક દોડતો દોડતો આવે છે, એમને એમ થાય છે કે મારા પપ્પા મારા માટે ગાડી લાવ્યા. એ છુપાડીને છે, એ બાળક પાસે આવીને એમ કહે છે કે પપ્પા મને ગાડી બતાવો ને, તમે છુપાવશો નહીં. અને એના પપ્પા એ આર્મી જ્યારે હાથને આગળ લાવે છે ત્યારે એના પત્ની રડવા લાગે છે. એનો બાળક આશ્ચર્યચકિત થઈ જાય છે, આ બધું શું છે? ગાડી કેમ નથી? કેમ કે ગાડી પકડવા માટે પણ સાહેબ હાથની જરૂર પડે. એ આર્મીએ એમનો હાથ ગુમાવ્યો હતો. એ મારે દરેક એવા શહીદ વીરોને આજે શ્રદ્ધાંજલિ કરવી છે. આપણે સૌ સાંભળીએ છીએ પુલવામા અટેક 14 ફેબ્રુઆરી, આપણે કેટલા આપણા વીર સૈનિકો ગુમાવ્યા, એ સર્વને મારે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. જ્યારે અહીંયા એક માતા એના બાળકને ABCD શીખવાડતી હોય છે, ત્યારે બીજી માતા એવું વિચારતી હોય છે કે મારું બાળક, મારો સ્વજન ત્યાં શું કરતો હશે. જ્યારે અહીંયા એક બાળક રમવા જાય તો ધ્યાન રાખતી હશે કે એ સરખો હશે, એનું ધ્યાન રાખવા પાછળ પાછળ જતી હોય છે. પરંતુ એ આર્મી પર્વતોની વચ્ચે લડતો હોય છે. જ્યારે અહીંયા એક બાળકને કંઈક વાગે, કંઈક ઘા વાગે તો કેવું દુઃખ થાય એ માતાને. જ્યારે આર્મીની માતાને તો ખબર શુદ્ધ નથી હોતી
સંતો છે. કદાચ અમેરિકા કે કોઈ લડવા આવે ને તો એ આપણા નાગા સાધુઓ સામે જાય ને તો અમેરિકાની આર્મી પણ પાછી પડી જાય એટલા તો આપણી પાસે ભારત દેશ પાસે સાધુ સંતો છે. અને કદાચ એ લોકો શિવજી ઉપર એટલી દ્રઢ નિશ્ચય હશે ત્યારે જ એ લોકો એવું કરી શકતા હશે ને. તો એની સામે હું સૈનિકોની વાત કરું તો એને માં ભારતી પર કેટલો ગર્વ હશે, કેટલો વિશ્વાસ હશે કે માં ભારતી મને સાચવી લેશે. ત્યારે જ એ લોકો સરહદ ઉપર ભૂખ ઠંડી ટાઢ વરસાદ અને સતત મહિનાઓ સુધી બરફ રહીને પણ આપણા ભારત દેશની રક્ષા કરી રહ્યા છે. સાથે સાથે મારે એ પરિવારજનોની વાત કરવી છે કે જેના સંતાનો આર્મીમાં છે, સૈનિકો છે. અમુકના ઘરે હું મળેલી પણ છું, જોઉં છું તો 3 દીકરીઓ હોય તો 3 આર્મીમાં છે. તમારો જીવ ચાલે આમાં? કોઈનો જીવ ચાલે ખરા? કોઈને 2 બાળક હોય તો પણ તમે એક સંતાનને પણ આર્મીમાં ન જવા દો, કેમ કે તમને એવું થાય કે ત્યાં ને કંઈક થઈ જશે તો. પરંતુ 3 દીકરીઓ, એમના સંતાનો એ આર્મીમાં છે. અને પાછું એવું નહીં કે જેવા તેવા હોદ્દા ઉપર, કમાન્ડરો છે, હેલિકોપ્ટર બી ચલાવે છે. એટલે ઊંચી હોદ્દા ઉપર એ 3 દીકરીઓ આજે કામ કરી રહી છે. અને છેલ્લે મારી વાણીને પૂર્ણ કરતા જ્યારે એક સૈનિક સરહદ ઉપર જાય છે ત્યારે માં ભારતીને એની દીકરી, એની પત્ની અને એની માતા વિશે એટલું કહેવા માંગે કે मैं कोई गजरे की खुशबू को महकता छोड़ के आया हूँ, मैं मेरी नन्ही सी चिड़िया को चहकता छोड़ के आया हूँ. ए भारत माँ मुझे गले से लगा लेना, क्योंकि मैं मेरी माँ की बाहों को तरसता छोड़ के आया हूँ. मैं मेरी माँ की बाहों को तरसता छोड़ के आया हूँ. अस्तु. जय हिंद, जय भारत, जय जय ગરવી ગુજરાત. ખૂબ સરસ. જનક બાળભાઈ જોરદાર તાળીઓથી વધાવીશું.